ડભોઈ તાલુકાના ધરમપુરી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાસે આગામી 8 મહિનાનો સમય કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ હોવા છતાં પણ કોઈ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી. આ ગંભીર બેદરકારીના કારણે છેવાડાના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે સફાઈની પણ માંગ ઉઠી. પાણીનો પ્રવાહ રોકાયો હતો તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી ઝાકરાના કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી, તો આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે, જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું જ નથી, તેમજ તેના કારણે તેમનો પાક નિષ્ફળ જશે. સુસ્તાની ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ ઉપર ગંભીર આક્ષેપ કર્યા. તેમના મતે સામાન્ય રીતે કેનાલની નિયમિત સફાઈ થતી નથી. જો કોઈ મંત્રી કે અગ્રણી નેતાઓ પ્રવાસ કાર્યક્રમ હોય તો તેમના માત્ર પ્રવાસ માર્ગના આગળ અને પાછળના ન જેવા ભાગની જ આઈ વોશિંગ સફાઈ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર કેનાલને સાફ કરવામાં આવતી નથી. આ ભેદભાવભરી નીતિનો ભોગ છેવાડાના ખેડૂતો બની રહ્યા છે. કમોસમી વરસાદના માર અને હવે સિંચાઈનું સંકટ. ખેડૂતે પહેલેથી જ કમોસમી વરસાદનો મોટો માર સહન કર્યો, જેના કારણે તેમને ભારે નુકસાન થયું. હવે તેમને આશા છે કે શિયાળુ અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકાય, પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતા તેના આ પ્રયાસો ઉપર પાણી ફેરવી શકે તેમ છે. ખેડૂતોની માંગ. ધરમપુરી વિસ્તારમાં ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે. ખેડૂતોની મુશ્કેલીઓની સમજીને તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલથી સંપૂર્ણ સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે, જેથી સમયસર છેવાડાના ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થાય.